સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ એના આપણે સમીકરણો ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં કે કોઈ પણ પદાર્થ હોય કે t = 0 ટાઈમથી t = t ટાઈમે ગતિ કરે, પ્રારંભિક વેગ v0 હોય, અંતિમ વેગ પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v હોય, ડેલ્ટા t સમય થયો ત્યારે એનો સરેરાશ વેગ v બરાબર આપણે આવું લખ્યું હતું ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t. પછી સમીકરણ મેળવ્યું હતું કોઈ પણ સમયે વેગ v બરાબર v0 પ્લસ at. આવું એક સમીકરણ મેળવ્યું. એક સમીકરણ આવું મેળવ્યું હતું r માઇનસ r0 બરાબર v0 t પ્લસ 1/a t સ્ક્વેર. v0 t પ્લસ 1/a t સ્ક્વેર. તો આ થઈ ગયું બે સમીકરણ આપણે મેળવ્યા હતા. એક હતું કોઈ પણ સમયે વેગ v બરાબર v0 પ્લસ at. એક હતું અંતર r બરાબર v0 t પ્લસ 1/a t સ્ક્વેર. તો આ બે સમીકરણો આપણે મેળવી લીધા હતા. હવે એક ત્રીજું સમીકરણ છે એ મેળવતા શીખી છે. સરેરાશ વેગ આ રીતે લખાય, તમને કીધું હતું v પ્લસ v0 બાય 2. v પ્લસ v0 બાય 2. હવે અંતર r બરાબર r માઇનસ r0 એટલે કાપેલું અંતર, પ્રારંભિક સ્થાન r0 હોય, અંતિમ સ્થાન r હોય, તો r માઇનસ r0 છે એ કાપેલું અંતર હોય. અંતર બરાબર ત્રીજું સમીકરણ મેળવ્યું, અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. સરેરાશ વેગ ગુણ્યા સમય આપણે લખવાનું છે. જોજો અહીંયા આ સમીકરણમાંથી અહીંયા આવું લખી શકાય at બરાબર આ પદ આ બાજુ લઈ લે v માઇનસ v0 અપોન a t બરાબર આ at બરાબર v માઇનસ v0. તો t બરાબર v માઇનસ v0 અપોન a. હવે એક આ કિંમત મૂકી દઉં વેગની, સરેરાશ વેગ આમે લખાય. આ વેગની કિંમત મૂકી દઉં, સમયની કિંમત મૂકી દઉં. વેગની કિંમત આવી v પ્લસ v0 બાય 2. v પ્લસ v0 બાય 2. સમય આવ્યો v માઇનસ v0 બાય a બરાબર અંતર એટલે r માઇનસ r0 અથવા d. a પ્લસ b a માઇનસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a બરાબર r માઇનસ r0. r માઇનસ r0 એટલે d. તો આવું થયું d બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. તો આવું આવ્યું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આવું સમીકરણ આવે. અથવા 2ad ની જગ્યાએ r માઇનસ r0 મૂકી શકીએ. તો આ ગતિના ત્રણ સમીકરણો આપણે ભણી ગયા કે ભાઈ કોઈ પણ ગતિ થતી હોય એમાં ત્રણ સમીકરણો છે એ બહુ મહત્વના છે. કોઈ પણ સમયે વેગ, અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો આ મુજબ આપણે શીખા. v કોઈ પણ સમયે બરાબર v0 પ્લસ at. d બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર.
આ બીજું સમીકરણ. ત્રીજું સમીકરણ d અથવા r માઇનસ r નોટ બરાબર v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર અપોન 2a. આટલા સમીકરણો ભણી ગયા. હવે આપણે ભણવાનું છે આગળનું સમીકરણ. ઉદાહરણ છે કે t = 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે જેથી 3i + 2j નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હોય? તે સમયે કણની ઝડપ કેટલી હશે? આવું કીધું આપણને. કણનો વેગ આપ્યો છે અને પ્રવેગ આપ્યો છે. આપણે x યામ 84 મીટર હોય તો y યામ ગોતવાનો છે. સમજો ઉદાહરણ બરાબર. ઉદાહરણ છે 4.5. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર છે 4.5. આ પંખો આમ રાખી દે, બંધ કરી દે. ઉદાહરણ 4.5. ઉદાહરણ છે 4.5. t = 0 સમયે કણનો વેગ આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ. વેગ v નોટ આપ્યું છે 5 i કેરેટ મીટર. 5.0 એટલે 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ આપ્યો છે a. આપ્યું છે 3i + 2j. 3i + 2j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કણનો x યામ 84 હોય ત્યારે y યામ ગોતવો છે. હવે પેલા આપણે એનું r સ્થાન ગોતવું પડે. r માં બે ઘટક હોય, x અને y. કોઈ પણ પદાર્થનું r સ્થાન સદિશ હોય, r અહીંયા ક્યાંક સ્થાન સદિશ છે તો એમાં બે ઘટક હોય, x અને y. x થી અંતર અને y થી અંતર. એટલે આપણે r ગોતી તો r નું સૂત્ર અથવા સ્થાનનું સૂત્ર હમણાં જ આપણે મેળવ્યું. r બરાબર v નોટ t પ્લસ 1/2 at². આવું હોય. હવે v નોટ t, v નોટ આપ્યું છે. v નોટ કેટલું આપ્યું છે? 5 પ્લસ 1/2 at². v નોટ t એટલે 5i t પ્લસ 1/2 e એટલે 3i પ્લસ 2j t². આ t². આવું પદ આપ્યું છે. 5t i કેરેટ પ્લસ 3/2 3/2 એટલે 1.5. આ પદ અહીં ગુણી નાખું. t² i કેરેટ. આ પદનો ખાલી ગુણાકાર કર્યો પ્લસ 2 અને છેદમાં અહીંયા ગુણાકાર કરો એટલે બે બે કેન્સલ થઈ જાય એટલે t² j કેરેટ. આવું આવે. તો હવે આમાંથી i કેરેટ વાળા પદ અલગ લખો એટલે આવું થઈ જાય. 5 પ્લસ 3/2 5 પ્લસ 5t પ્લસ 3/2 t² i કેરેટ. i કેરેટ વાળા અલગ લખ પ્લસ t² j કેરેટ. આ થઈ ગયો r. આ આપણો r પદ થઈ ગયો. r માં બે પદ હોય, x અને y. આ x યામ આપ્યો છે, આ x યામ છે, આ y યામ છે. કેમ ખબર પડી આ x યામ છે? કારણ કે i કેરેટ વાળો હોય x યામ હોય અને j કેરેટ વાળો હોય y યામ હોય. તો x યામ 84 આપ્યું 84
ત્યારે y યામ ગોતવો છે. હવે x યામની કિંમત મૂકી દે આમાં એટલે આપણે એક સમીકરણ બને એને સોલ્વ કરીએ એટલે t મળી જાય. t અહીંયા મૂકી દે એટલે y યામ મળી જાય. તો હવે આપણે આમાં x યામની કિંમત આપી છે. આ x યામ થયો. x યામ કેટલો આપ્યો છે 84. તો આના બરાબર 84 મૂકવું પડે. 5t². જોજો હવે હું આ પદ બરાબર 84 મૂકું છું. 5t + 3/2t². 5t + 3/2t². 5t + 3/2t² બરાબર 84. 84. આને ગુણાકાર કરી નાખી. 10t + 3t² બરાબર છેદમાં 2 બરાબર 84. આનો ગુણાકાર કર્યો આ છેદમાં 84. આ 2 અહીંયા લઈ લે. આ દુને 8 8 દુ 16 168 બરાબર 10t + 3t². આવું એ સમીકરણ આવું આવી જાય. 3t². 3t² 3t² + 10t - 168 બરાબર 0. 168 × 3 ના એવા ભાગ કે 10 આવે. દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવું પડે કે 168 ના એવા ભાગ કે 10 આપણને મળે. આને આપણે સોલ્વ કરવું પડશે. તો 168. હવે આ દ્વિઘાત સમીકરણ સોલ્વ કરીએ એટલે t નો આપણને વેલ્યુ મળી જાય. 168 × 3 ના એવા ભાગ કરવાના કે 168 × 3 ના એવા ભાગ કરવાના 10 આવે. 168 એટલે 84 × 2 × 3 આવું થાય. હવે 84 × 2 × 3 84 / 2 42. પછી 168 / 2 એટલે 56. 168 / 3 એટલે 56. તો અહીંયા અમે લખીએ તો 56 × 3 આવ્યો પડી ગયા. જો 56 × 3 થઈ ગયા. હવે 28 × 2 56 ના અવયવ પાડી એટલે 28 × 2 28 × 2 × 3 × 3. હવે 3 તેરી 9 9 દુને 18 18 અને 28 18 અને 28 28 × 18 28 × 18. તો અવયવ આવ્યા 28 ને 18 અહીં લખી નાખે એટલે થઈ જાય 3t² + 28t - 18t. અને અવયવ પડી ગયા એટલે આ થઈ ગયું 10 - 168 બરાબર 0. આમાંથી કોમન કાઢી 3 કોમન કાઢવા 3t કોમન એટલે વધે t - 3 ને નીકળે કોમન. આમાં 3t² 3t² છે એમાંથી t કોમન નીકળશે. 3 તો કોમન નો નીકળે. 28 ના 3 ભાગ નો થાય એટલે t કોમન નીકળ્યો એટલે 3t + 28. અહીંયા આપણે 3t + 28 અહીંયા કોમન નીકળશે 6. 128 × 106 28 × 6 બરાબર 168 થઈ ગયું. એટલે અવયવ આવ્યા t - 6 અને 3t + 28 આવા અવયવ આવ્યા. એટલે t - 6 બરાબર 0
તો ટી બરાબર 6 આવ્યું. ટી બરાબર 6, આ માઇનસ આવે જવાબ. 3t પ્લસ 28 બરાબર 0. તો ટી બરાબર -28/3. એટલે આ સમય કઈ માઇનસમાં તો હોય નહીં, એટલે આ હોય ટી બરાબર 6. તો ટી બરાબર 6 સેકન્ડ આવ્યો આપણી પાસે. હવે આપણે એ કિંમત મૂકી દઈએ આપણા સમીકરણમાં. જે કેરેટ હતું ટી સ્ક્વેર જે કેરેટ, વાય આમ હતો ટી સ્ક્વેર જે કેરેટ, તો એમાં આપણે આ મૂકી દઈએ 6. તો 6 સ્ક્વેર એટલે 36 મીટર થાય વાયામ. તો જવાબ આવે 36 મીટર. વાયામ બરાબર 36 મીટર જવાબ આવે. પછી વેગ ગોતવાનું છે, એમાં વેગ. વેગ ગોતવું હોય તો હજી આગળના લેક્ચરમાં ભણાવીશ વેગ કેમ ગોતવું. ખાલી વાયામ ગોતતા શીખવાડે, વિકલન કરવું પડે. વેગ ગોતવું હોય તો વિકલન કરવું પડે. આપણે અહીંયા વાયામ ગોતતા ખાલી શીખી ગયા. જો આ દ્વિઘાત સમીકરણ હતું એનો હલ કર્યો એટલે આપણી પાસે જવાબ આવ્યો ટી બરાબર 6. એ આપણે આમાં મૂકી દીધું સમીકરણમાં, એટલે 36 મીટર જવાબ આવી ગયો. ઓકે, થેન્ક યુ.